હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું ગુજરાતી વ્યાકરણના છેલ્લા 10 વર્ષમાં પ્રશ્નો જે મોસ્ટ ઓફલી રિપીટ થાય છે એ ટોપિક્સના પ્રશ્નો લઈને આવી છું. ટોપિક્સ પણ તમને કહી રહી છું કે જેમાંથી કેટલા પ્રશ્નો આવશે. સંધિમાંથી કયા પ્રશ્નો પૂછાય છે કે સ્વર સંધિ, વ્યંજન સંધિ, વિસર્ગ સંધિ. પ્રશ્નના પ્રકાર પૂછાય છે કે સંધિ છૂટી પાડો અને સંધિ જોડો. દર વર્ષે સંધિ અથવા સમાસમાંથી 2 થી 3 પ્રશ્નો જ્યારે પણ તમારી એક્ઝામ કન્ડક્ટ થાય છે તો 2 થી 3 પ્રશ્નો સંધિ અને સમાસના જ હોય છે. બરાબર. આગળ જોઈએ. સમાસમાં દ્વિગુ સમાસ, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, બહુવ્રીહી સમાસ, અવ્યયીભાવ સમાસ, મધ્યમ પદ લોપી સમાસ. પ્રશ્નના પ્રકાર હોય છે સમાસ ઓળખાવો અને પ્રકાર બતાવો. આગળ જોઈએ અલંકાર. અલંકારમાં ઉપમા અલંકાર, રૂપક અલંકાર, અનુપ્રાસ અલંકાર, યમક અલંકાર, શ્લેષ અલંકાર, સજીવારોપણ અલંકાર. પ્રશ્નનો પ્રકાર હશે શું કે વાક્યમાં અલંકાર ઓળખાવો. આ દર વખતે એમાંથી એક પ્રશ્ન આવતો જ હોય છે. આગળ જોઈએ હવે છંદ. છંદમાં અક્ષરમેય છંદ, માત્રામેય છંદ. આમાંથી બે જેટલા પ્રશ્નો આવતા હોય છે છંદ ઓળખાવોમાંથી. આગળ જોઈએ વિભક્તિ. પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી વિભક્તિ ઓળખાવો. આનો એક પ્રશ્ન આવે છે. આગળ જોઈએ શબ્દના પ્રકારોમાં તત્સમ, તદ્ભવ, દેશજ અને વિદેશી શબ્દો. શબ્દોના પ્રકારનો ઓળખાવો. આ કોઈકવાર પૂછાય છે અથવા કોઈકવાર નથી પણ પૂછાતું, પરંતુ જો પૂછાશે શબ્દોના પ્રકાર અથવા એના બદલે શબ્દોનો ભેદ પૂછાય છે, જે છે ને શબ્દોનો ભેદ હોય છે, 2 થી 4 પ્રશ્નો દર વર્ષે આવે જ છે. મતલબ જ્યારે પણ એક્ઝામ તમારી કન્ડક્ટ થાય છે ત્યારે આવે છે. બરાબર. આગળ જોઈએ ક્રિયા અથવા કૃદંત. સક્રમક ક્રિયા, અકર્મક ક્રિયા, કૃદંત રૂપો અને ક્રિયાપદના પ્રકાર ઓળખાવો. આમાં કાળ અને વાક્ય પ્રમાણે પૂછાય છે વાક્ય પ્રકાર, તો કે 1 થી 2 પ્રશ્નો મિક્સ થઈને પૂછાતા હોય છે. આગળ જોઈએ વાક્યના પ્રકારો જે હમણાં આગળ વાત કરી એ જ. કર્તરી, કર્મણી, ભાવ, પ્રેરક અને રૂપાંતર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એમાંથી જ હું તમારા માટે લઈને આવી છું. હવે આગળ જોઈએ નિપાત. નિપાતમાં સામાન્ય નિપાત શબ્દો. પ્રશ્ન આવશે નિપાત ઓળખાવો. લિંગ, વચન અને વિશ્લેષણ. પહેલાં આપણે આટલું જોઈ લે, પછી એના ક્વેશ્ચનો આપણે આગળ જોઈશું. લિંગ, વચન, વિશેષણ. પ્રકાર આવશે રૂપ બદલો અથવા ઓળખો. આ કોઈકવાર પૂછાય છે અથવા કોઈકવાર નથી પણ પૂછાતું. બરાબર. સ્માર્ટ સ્ટ્રેટેજી શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં, તમારે ઉપસર્ગ અથવા પ્રત્યયમાંથી 1 થી 2 પ્રશ્નો આવશે. શબ્દભેદમાં 2 થી 4. સમાનાર્થી અને વિરોધાર્થીના 2 પ્રશ્નો નક્કી છે. કાળ અને વાક્ય પ્રકારના 1 થી 2 પ્રશ્નો અને જોડણી છે 1 પ્રશ્ન આવશે. તમે સ્કોરિંગ જોડણીમાં કરી શકો છો. સૌથી પહેલાં તમારે શું કરવાનું તો કે સંધિ, સમાસ અને અલંકાર કરવાનું, કહું કે સૌથી વધારે પ્રશ્નો એમાંથી આવશે. પછી તમારે વિભક્તિ અને વાક્ય પરિવર્તન કરવાનું. છેલ્લે નિપાત અને શબ્દોના પ્રકારો કરવાના. ચલો હવે આપણે જોઈએ. જમાના પ્રમાણે ડૉક્ટરોએ પણ પોતપોતાની પદ્ધતિ બદલી છે. આ વાક્યમાં પણ નિપાત કયો છે તો કે ભારવાચક. નોંધ છે પણ, ય, જ, તો હંમેશા ભાર દર્શાવે છે. હું એવા ક્વેશ્ચનો લઈને આવી છું જેમાં ટાઈપના ક્વેશ્ચન દર તમારી એક્ઝામમાં આવતા હોય છે. બરાબર. એ ટાઈપના પ્રશ્નો લઈને આવી છું. આગળ જોઈએ. રવિશંકર મહારાજ લોકોના સેવાના પાઠ ભણાવતા. આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો. તો મહારાજ સાહેબ રવિશંકર મહારાજ પાસે લોકોને સેવાના પાઠ ભણાવડાવતા હતા. પ્રેરક વ્યક્તિ છે એટલે ત્રીજી વ્યક્તિને આપણે ઇન્ક્લુડ કરવી પડશે અથવા તેમાં ડાવ પ્રત્યે લાગે છે. મારે હજી ઘણું વાંચવું છે. રેખાંકિત પદ કયો કૃદંત દર્શાવે છે? ટોટલ 63 પ્રશ્નો મેં સિલેક્ટ કરેલા છે, એ હું તમારા માટે બતાવશું. તો વિધર્થ અથવા સામાન્ય કૃદંત. કારણ કે ક્રિયાપદમાં વ પ્રત્યય હતું, વો, વી, વુ હોય ત્યારે વિધર્થ અથવા સામાન્ય કૃદંત કહેવામાં આવે છે. જોડણીનો જે તમને કીધું સંધિનું છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં પહેલું તમારે કરવાનું હોય છે, એ તમારે કરી લેવાનું. અભિષેક શબ્દની સાચી સંધિ કઈ છે તો અભિ પ્લસ શ્રી. બરાબર. આગળ જોઈએ. શિખંડની છંદમાં અક્ષરો અને યતિનું સ્થાન જણાવો. આવો એક પ્રશ્ન તો હશે જ. તો કે 17 અક્ષર, 6 અને 12મા અક્ષર યતિ. ટ્રીક યાદ રાખવાનું. યમન સબલગા એનું બંધારણ. આગળ જોઈએ. ચિન્મય શબ્દની સંધિ શું આવશે? ચિત્ત પ્લસ મય. ઘરના સભ્યો દ્વારા મીઠાઈ વેચાઈ. આ કયા પ્રકારની વાક્ય રચના છે? તમને કીધું વાક્ય રચનામાંથી પ્રશ્ન આવશે તો કે કર્મણી. મારો ભાઈ સારો ગાનાર છે. ગાનાર કૃદંતનો પ્રકાર જણાવો. તો ભવિષ્ય કૃદંત.
જેવું આવશો તેવું લણશો આ વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે? તો સાપેક્ષ સર્વનામ. નીચેનામાંથી કયો શબ્દ પર્વત શબ્દનો પર્યાય નથી? આ પણ આવશે પ્રશ્ન એક્ઝામમાં, એટલે સરિતા. બરાબર. તમારી એક્ઝામ માટે તમને ખાસ કહી દઉં, સંધિમાં અભિષેક અને ચિન્મય વારંવાર પૂછાય છે અને 17 અક્ષરના ચિહ્ન ત્રણેય કરી લેવાના. શિખંડની, પૃથ્વી અને મંદાકાતાના તફાવત પણ તમારે ધ્યાન રાખી લેવાનો. આગળ જોઈએ, મહાત્મા શબ્દમાં કયો સમાસ છે? તો બહુવ્રીહી સમાસ. વિદ્યાલય શબ્દનું વિભાજન શું છે? તો કે વિદ્યા પ્લસ આલય. અપમાન શબ્દમાં ઉપસર્ગ ઓળખાવો. તો અપ. આ ઇમ્પોર્ટન્ટ છે. કાળજી શબ્દનો અર્થ શું થાય છે? તો ચિંતા. દિવસનો વિરોધાર્થી શબ્દ? તો કે રાત. અતિશય શબ્દ કયો છે? તો વિશેષણ. હસતો છોકરોમાં હસતો શું છે? તો વિશેષણ. તે શાળાએ ગયો હતો, કાળ ઓળખાવો. તો કયો કાળ થશે? ભૂતકાળ. ગયો હતો કીધું છે એટલા માટે. પાણીનો સમાનાર્થી શબ્દ? જલ. આવા પણ પ્રશ્નો જૂના જે અમારા 2010ના ગાળામાં આવા પ્રશ્નો પૂછાયેલા હતા. બાળકો શબ્દ શું દર્શાવે છે? બહુવચન. સુંદર શબ્દ કયો છે? વિશેષણ. આ ઇમ્પોર્ટન્ટ છે. તમે ક્યાં જશો વાક્યનો પ્રકાર ઓળખાવો. પ્રશ્નાર્થ. અવિશ્વાસ શબ્દમાં ઉપસર્ગ કયો છે? તો અ. નીચેનામાંથી યોગ્ય જોડણી પસંદગી કરો. આ 1 માર્ક્સનો બેઠો પ્રશ્ન જોડણીનો આવશે જે આપણને ખબર હોવી જોઈએ. તો સાચી જોડણી કઈ થશે? ડી વાળું. બરાબર. પ્રિન્સિપલ. જ્ઞાન શબ્દ કયો છે? તો કે નામ. ધીમે ધીમે કયો પ્રકારનો શબ્દ છે? તો ક્રિયા વિશેષણ. ખુશનો વિરોધાર્થી શું છે? તો ખુશી હશે તો દુઃખી. રમવું શબ્દ કયો છે? તો રમવું. તો એક પ્રકારની ક્રિયા થઈ. સૂર્ય ઉગે છે વાક્યનો પ્રકાર ઓળખો. મારા ઘરે આજે સૂરજ ઉગ્યો. તો શું થઈશું? નિવેદન. મીઠું શબ્દ કયો છે? તો કે વિશેષણ. આગળ જોઈએ, સંધિનો ફરી પ્રશ્ન. તો કેમ કઈ સાચી છે? તો કે લોકપરસ ઈશ્વર, લોકેશ્વર. અવનાશી શબ્દમાં કયો પ્રત્યય છે? તો આશી. જલ્દી શબ્દનો સમાસ કયો છે? સમાસ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો કે આમાં આવશે સમાસ તત્પુરુષ સમાસ. આગળ જોઈએ, જેવું વાવશો તેવું કાપશો. કહેવતનો અર્થ શું છે? જેવું કરશો તેમજ તેવું જ મળશે અથવા તેમજ મળશે. નીચેનામાંથી વિરોધી શબ્દ પસંદ કરો. ઉદાર એટલે કંજૂસ. પુસ્તકાલય શબ્દમાં કયો સમાસ છે? પુસ્તકાલય. તો તત્પુરુષ. ખાવું શબ્દ કઈ ક્રિયા છે? સકર્મક. રમતો છોકરો માં રમતો શું છે? તો એક પ્રકારનું વિશેષણ. અન્યાય શબ્દમાં ઉપસર્ગ કયો છે? તો અ. નીચેનામાંથી યોગ્ય જોડણી પસંદગી કરો. તો શું આવશે? વિદ્યાર્થી. બી ઓપ્શન રાઈટ આન્સર છે. આકાશમાં પક્ષીઓ ઉડે છે, કાળ ઓળખાવો. કયો કાળ થશે? તો વર્તમાન કાળ. સિંહનો બહુવચન શું થશે? સિંહો. જલનો સમાનાર્થી. આ પ્રશ્ન આવે જ છે મોસ્ટ ઓફલી દર 2-3 એકદમ એક્ઝામની ઓલ્ટરનેટમાં પૂછાતું હોય છે. મનુષ્ય શબ્દ કયો છે? તો નામ. તેને પુસ્તક વાંચ્યું એમાં તેનું શું છે? સર્વનામ. ઝડપી શબ્દ કયો છે? ઝડપી, ફાસ્ટ. તો એક પ્રકારનું વિશેષણ. સુખીનો વિરોધાર્થી શું છે? તો દુઃખી.
વિદ્યાર્થી શાળાએ જાય છે. વાક્યનો પ્રકાર ઓળખાવો. તો નિવેદન વાક્ય. ઘર શબ્દ કઈ જાતિનો છે? તો નપુંસક લિંગ. દોડવું કયો શબ્દ છે? તો એક પ્રકારની ક્રિયા છે. ચલો આગળ જોઈએ. ફરી સંધિનું રિવિઝન એટલે લઈ રહ્યા છે જે સંધિના પ્રશ્નો આવ્યા છે એ રટના પ્રશ્નો લઈને આવેલી છું એટલા માટે. વી પ્લસ અર્થની સંધિ કઈ થશે? વ્યર્થ. બરાબર. ગ પ્લસ ઈશની સ્વર સંધિ કઈ છે? ગેશ. મહા પ્લસ ઉત્સવની સંધિ કઈ થશે? મહોત્સવ. પ્લ પ્લસ ઉઢની સંધિ કઈ થશે? તો પ્રૌઢ. બરાબર. હવે આગળ જોઈશું સમાસ વિશે. 14 ભુવનનો કયો સમાસ થશે? દ્વિગુ. સંખ્યા પ્લસ નામ છે એટલા માટે. રાજમહેલ કયો સમાસ થશે? ષષ્ઠી તત્પુરુષ કારણ કે રાજાનો મહેલ. ગરમ પ્લસ ઠંડા ઇઝ ઇક્વલ ટુ ગરમ ઠંડા કયો સમાસ? બંને પ્રદાન કરે છે આપણને એટલે શું આવશે? દ્વંદ. નીલકંઠમાં કયો સમાસ આવશે? બહુવ્રીહી. નીલો છે એટલે કંઠ જેનો એટલે શિવ. ચંદ્ર જેવું તારું મુખ કયો અલંકાર આવશે? ઉપમા. કોઈની પ્રશંસા આપણે કરી છે. ચંદ્ર એ મારો ભાઈ છે એમાં કયો અલંકાર આવશે? રૂપક. કોઈના વિશે આપણે ઉપમા કરી છે. બરાબર. મૃદુ મૃદુ મલય અનિલ આવે કયો અલંકાર થશે? તો અનુપ્રાસ. મમ અક્ષર આવે છે એટલા માટે. આગળ જોઈએ છંદ. શાલી છંદ કેમ ઓળખશો? તો કે 11મા અક્ષરે પ્રતિ પંક્તિ. માત્રામેળ છંદમાં શું ગણાય છે? તો કે માત્રા. રામે રોટી ખાધી એ કઈ વિભક્તિ છે? તો કે બીજી વિભક્તિ. ઘરમાંથી કઈ વિભક્તિ છે? પંચમી. ટેન્શન લેશો 63 પ્રશ્નો છે પૂરા થવાય છે ફટાફટ. પુષ્પ કેવો શબ્દ છે? તત્સમ. આંખ કેવો શબ્દ છે? તદ્ધો. ચેંગ એટલે આંકડો કેવો શબ્દ થશે? દેશ્ય. રામે રોટી ખાધી કયું વાક્ય થશે? કર્તરી. કર્તરી કર્મણીમાં ફેરફાર કરો. સીતા ગીત ગાશી. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો સીતાથી ગીત ગવાશી. થોડાક માટે થોડોક કયું નિપાત આવશે? પરિણામ. કવિ શબ્દનું સ્ત્રીલિંગ કયું છે? કવિયત્રી. નેતા શબ્દનું બહુવચન કયું છે? તો નેતાઓ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મનોવિજ્ઞાનના પ્રશ્નો ઓલરેડી ઇમ્પોર્ટન્ટ છેલ્લા 10 વર્ષનો આપી દીધેલા છે. તમે ના જોયું તો વિડીયો પણ જોઈ લો છો. આવતીકાલે નવું ઇંગ્લિશનું લઈને આવીશ તો એના માટે જ હમણાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને એ નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.